રાજકોટ ગ્રામ્યમાંથી ફરી ઝડપાયા બોગસ તબીબ। ઢોલરા અને સડક પીપળિયા ગામમાંથી બોગસ તબીબો ઝડપાયા છે। રાજુ ચૌહાણ અને રાજેશ મારડિયા નામના બોગસ તબીબોની ધરપકડ। રાજુ ચૌહાણ છેલ્લા 3 મહિનાથી ક્લિનિક ચલાવતો અને રાજેશ મારડિયા માત્ર 10 જ પાસ હોવાનો ખુલાસો થયો છે। બંને બોગસ ડોક્ટરને રાજકોટ એસઓજીએ ઝડપ્યા। ઇન્જેક્શન, દવાનો જથ્થો સહિતનો જે માલ સામાન છે તેને પણ જપ્ત કરવામાં આવ્યો છે। ઢોલરા ગામ ખાતે તેમજ સડક પીપળિયા ગામ ખાતે કોઈપણ જાતની ડિગ્રી વગરની બોગસ ડૉક્ટર તરીકે કામગીરી કરતા હોય જે અનુસંધાને રાજેશભાઈ ભીખાભાઈ મારડિયા રે રાજકોટ અને રાજુભાઈ રાણાભાઈ ચૌહાણ રે નવરાજપરા તાલુકો તળાજા જિલ્લો ભાવનગરવાળાને મેડિસિનલ એક્ટ મુજબ કોઈપણ જાતની ડૉક્ટરની ડિગ્રી ન હોવાથી તેઓના વિરુદ્ધ મેડિસિનલ પ્રેક્ટિસ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તેઓની પાસેથી જુદા જુદા પ્રકારની એલોપેથી દવાઓ, ઇન્જેક્શનો તથા બોટલ એમ મુદ્દામાલ મળી કુલ મુદ્દામાલ 32,333નો મુદ્દામાલ કબજે કરેલ છે।